હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ સાહેબ? બધા મજામાં છો? તો અત્યારે મિત્રો સવારના વાગેલા છે 7 અને અહીંયા જો એ શું કહો છો? એ તો કહો. આ તો અહીંયાની ધૂનમાં જ આખા દિવસે. અને અહીંયા તો જીગરને તમે લકોટી રમવા મળ્યા છે. તો અત્યારે સવારમાં હું જાઉં છું દૂધ ભરાવા જાઉં એ પહેલાં અહીંયા ખીચડીનો નાસ્તો બનાવ્યો છે અમારા અનિતા મેડમ. જો તો આપણે પહેલાં નાસ્તો કરીએ, કારણ કે અમે ચા બીજો પીતા નથી. સવારમાં અમારે નાસ્તો હોય જ છે, કોઈ પણ અમારે સાહેબ બનાવી જ છે. તો અહીંયા મિત્રો આવી ગયો છે ખીચડીનો નાસ્તો. તો આપણે પહેલાં નાસ્તો કરીએ. તારે નાસ્તો કરવો છે? શું ખાવું છે? એ ખાવું છે ખીચડી? હે, તારે શું ખાવું? તારે શું ખાવું? ભરાવીને આપણે આવી ગયા છે અહીંયા ઘરે. અને હવે આજે આપવાનું છે અહીંયા ટ્રેક્ટર, કારણ કે અહીંયા હેરો મારવાનો છે. હવે વાવેતર નજીક આવ્યું છે બધું કરવાનું. આપણે રજગાવતી પાછળ દિવાળી પર મોટી થઈ ગઈ છે. અને આ પડ્યું ટ્રેક્ટર. રાતે અહીંયા હાંક્યું હતું, રાતના મોડા સુધી. અને સવારમાં વહેલું ટ્રેક્ટર ચાલુ કર્યું તો અહીંયા મોટું જે ઘાસ થઈ ગયું હતું એને કટિંગ કરી નાખ્યું, અને આ તૈયાર કરી નાખ્યું ખેતર. અને હવે આ એક આ બાકી છે, એક ગોલબાઈ બાકી છે. તો આજે પહેલાં તો હેરો મારી લઈ. આપણે હું રહું ત્યાં હેરો મારતો હતો ટ્રેક્ટરનો, એ કામ પતાવી દીધું હેરાવાળો. અને હવે અહીંયા આવી ગયા છે પાછું મગફળી હળવા માટે ચાલુ છે અહીંયા. પણ જો અહીંયા આટલી હળવી છે, બાકી અહીંયા આટલી જ છે આ બોરની. પછી બીજા બોરે જવાનું છે જ્યાં મારા પપ્પાની રહે છે ને ત્યાં. તો અત્યારે પેલું અહીંયા જે આ કામ છે એટલું પૂરું કરીને પછી જઈએ ત્યાં. જે ખરપવાનું હતું ખરપી લીધું છે. ને હવે અમે જઈએ છીએ જ્યાં મારા પપ્પાએ વાવેલું છે ત્યાં પણ મગફળી જ ખરપવાની છે. અહીંયા ટ્રેક્ટર પર અહીંયા લઈ અહીંયા મૂકી દીધું છે. ને હવે અમે નીકળશું અહીંયાથી. ચલો મુકેશભાઈ, બાય. તો અહીંયા મિત્રો આવી ગયા છે આપણે જે પપ્પાએ વાવેલું છે ત્યાં. અને તેમની મગફળી આવી છે. અને અહીંયા મગફળી હળવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે લગભગ અહીંયા 6:30 વાગ્યા સુધી મગફળી હળવાની છે. ત્યાં સુધી ચેટો દેખાય ત્યાં સુધી પાછા આપણે જશું કરે. આપણે છે ને ટ્રેક્ટર મૂકીને આવી ગયા છે અહીંયા ખેતરમાં. ને ખેતરમાં આવ્યા એટલે અહીંયા અનિતા જો એ એનું કામ કરે છે, કારણ કે ઢોરો માટે સાર લે છે, બધું લઈ લઈને. એ પણ આખો દિવસ તો કામ જ હોય છે, કારણ કે ઢોરોનું કામ એના ઉપર છે, બધું કારનું કામ એના ઉપર છે. એટલે આપણે સાર બીજ લઈને ઘરે આવી ગયા. ઘરે આવતા પેલો અનિતા કામે લાગી ગઈ ઢોરો પાવા માટે, કારણ કે આ બધું કામ અનિતાને સોંપેલું છે. શું કહેવું? હે, તમારો અવાજ તો નહીં આવતો. એવું કહે છે કે અમારા માથે કોમનું છે એટલે કોમ તો કરવું જ પડે. પણ એ તમારી ફરજ આવે છે, એટલે એ કામ તમારું જ છે એટલે કરવું જ પડશે. મારા ટાઈમ નહીં ને, હું એવું કોઈ નથી કે હું નથી કરતો. હું એ બધું કરું છું, કારણ કે ખેતીનું જો કામ હોય તો એટલે ખેતીનું, બાકી તો ઢોરોનું કરવું પડે છે, પોડલાઈ નાખવા પડે છે. જમવા પર આવી ગયા છે અને જમવામાં બનાવ્યું છે અહીંયા પાપડ ડુંગળીનું શાક અને ઘઉંની રોટલી. અનિતા પણ ખાવા બેસી ગઈ છે. આજે તો પાપડનું શાક છે, ઘઉંની રોટલી. તો મિત્રો પહેલાં આપણે જમી લઈશું. અને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું આપણે નવા લોકો સાથે. ત્યાં સુધી બધાને મારા રામ રામ, સીતારામ.